66 તીર્થ બોલીએ, પણ અનંત તીર્થ ગુરુના આંગણામાં એટલે કે ગુરુના વચનમાં છે. ગુરુનું આંગણું એટલે ફક્ત 66 જઈને કે હા હાલો આપણે હરિજસ ગાયો દર્શન કરવા જવાનું, પણ ગુરુના વચન એ પણ ગુરુનું સ્વરૂપ છે. મદ્રુપેથી મદવાણી શિક્ષાપત્રીમાં કહે છે, મારી વાણી તે મારું સ્વરૂપ છે. આ બધા જ તીર્થ ભગવાનનું ભજન કરવાથી આપણા ઘરમાં આવે છે. આપણે તીર્થ કરવા જઈએ તો આપણને કંઈ સબસિડી નહીં મળે, પણ આપણે ગુરુની આજ્ઞાથી પૂજા ભજન ઘર સભા કરીએ છીએ. આ બધા તીર્થ છે ને આપણા ઘરે આવે છે. આ ભજન સાથે એક નાનકડી મધુર સ્મૃતિ છે. હું જ્યારે ગાંધીનગર હતો 93થી 99 સુધી, ત્યારે આ બધા જીઈબીમાં બધા રહે છે ને, આ બધા સિંધા બ્રધર્સ, અમારે જીઈબીમાં બધા સિંધા, મૂળ બધા ધુવારણના, અને બધાને છે ને પહેલાં જીઈબીએ કામચલાઉ ધોરણે રાખેલા, એટલે પરમેનન્ટ નહીં. અને પ્રમુખ સ્વામી મહારાજે કંઈ પેથાપુર પધરાવણી આવેલા, અને બધાએ વિનંતી કરી કે બાપા અમે ઘણા વખતથી છીએ, પણ કામ ચલાવને બીજા કોઈ ફાયદા ન મળે, પગાર વધારો અથવા બીજા જે લાભ હોય ને બેનિફિટ્સ, તેમને બધા કાયમી થઈ જઈએ. તો સ્વામી એક સાથે બધાને આશીર્વાદ આપ્યો કે બધા કાયમી થઈ જશો. તે બધા પરમેનન્ટ થઈ ગયા. તો જીઈબીમાં દર શુક્રવારે પંચદેવના મંદિરમાં નીચે સભા થાય, અને જીઈબીના ચીફ એન્જિનિયર કે વાઘેલા એ મારી જોડે હાર્મોનિયમ વગાડે, બહુ શાસ્ત્રીય સંગીતના જાણકાર હતા. હરિભક્તોએ મંદિરો લીધેલા, ઘર મંદિર 6-7, એટલે આનંદ સ્વરૂપ સાહેબને રિક્વેસ્ટ કરી કે તમે આવો એમ, અને એ આવેલા. પછી મને કે કૃષ્ણપરી એક ભજન ગાઓ, એટલે મેં આ ભજન ગાયેલું, જેને ઘેર હરિજન. આપણા ઘરમાં મંદિર આવ્યું એટલે સ્વર્ગ થયું. કબીરજી કહે છે, જા ઘેર હરિ કથા નહીં, સંત નહીં મિજમાના, તા ઘેર જમરા ડેરા દેવે, સાંજ પડે સ્મશાના. કરોડ રૂપિયાનો બંગલો હોય, જેના ઘરમાં હરિમંદિર ન હોય, ઘર મંદિર ન હોય, પાઠ પૂજા ભજન ભક્તિ સંતોના પગલાં ન હોય, તો એ લોકો પરમિશન આપે કે ન આપે. એના 5 કરોડના બંગલામાં પાછળ બગીચો હોય ને, ત્યાં દાદાને હળગાવા જવાનું. પેલો કે આ મારો બંગલો છે, સ્મશાન નથી. જો કે કબીરે કીધું છે, તું કોઈ દી ભગવાનની ભક્તિ નથી કરતો, ફક્ત પૈસો, ઈટ ડ્રિંક એન્ડ બી મેરી, ખાવો પીવો મજા કરો, કોણે ઉપર જોયું છે. કબીર કે એનું ઘર સ્મશાન તુલ્ય છે. તો જેને ઘેર મેં ભજન શરૂ કર્યું, આ બળવંત છે ને, એ મને લાગે ઉંમર એની 13 વર્ષની હશે, 13. આ ભજનમાં સીધો ઠેકો આપ્યો, કારણ કે મને અનુભવ થઈ ગયો. હું જ્યાં જ્યાં ગયેલો છે ને, આ ભજન કહું ને તો કે આ તીતી આ મને હું કામ પૂછે, તું તબલજી છે, વેઇટ તારે શોધવાનું છે. હું ભજન ગાઉં, પણ આ ભજનનો સમ ક્યાં છે એ તો તબલાવાળે શોધવાનો. સમ તો દરેક ભજનનો હોય. તમે કોઈ પણ ભજન ગાઓ ને, હું બંગાળી ગાઉં છું, એ તરત સમ શોધી લેશે. ડીબુ 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 રૂપ સો ઘરે ઓમાર મન, ડીબુ 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 રૂપ સો ઘરે ઓમાર મન, તોલા તોલ પાતલ ખુજલે, તોલા તોલ પાતલ ખુજલે, તોલા તોલ પાતલ ખુજલે, પાબી રે પ્રેમ રત્ન ધોન, ડીબુ 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 રૂપ સો ઘરે ઓમાર મન, ઓમાર મન, ઓમાર મન. ભગવાનના રૂપ સાગરમાં હું ડૂબી ગઈ, એવું એક કૃષ્ણ કાવ્ય છે. તો એને પૂછવું ન પડે કે કયો તાલ વગાડું, એ આપણા મગજમાં જ હોય. કાઠિયાવાડી ગાયક હોય ને હાચો, અત્યારના બધા જે ઘણા બધા ડાયરાના નામે હલાવે છે, એ ભર ઊંઘમાં હૂતો હોય અને રાત્રે 2:30 વાગે ઠંડુ પાણી છાંટીને કહો ને એક દોહો ગા, તો કે સૂર આપો, એ કોઈ દી સૂર ન માગે, સીધો કાળી બે પકડે, અને અમારા કાઠિયાવાડની માલિપા, એ સીધો જ આવે, કારણ કે એના બ્લડમાં છે. શું છે? એને કોઈ રેફરન્સ ન શોધવો પડે, એની અંદર છે જેમ. તો આ ભજન અતિ સુંદર આપણે સાંભળ્યું, જેમાં સ્નાન કર્યું કોણે? ટીડીઓ અને ડીડીઓ અને કલેક્ટરે. ધ્રુવ નાયા, રાજકુમાર હતો. પ્રહલાદ નાયા, રાજકુમાર હતા. ધ્રુવ નાયા, પ્રહલાદ નાયા, હેતે નાયા હનુમાન. આપણે તો હનુમાનજીને શનિવારે તેલ ચડાવવાનું અને ઓલું શ્રીફળ વધેરવાનું, આંકડાની માળા ચડાવે અને આમ લગાવે, એટલે કે હનુમાનજીની પૂજા પૂરી. અષ્ટસિદ્ધિ નવનિધિ કે દાતા, અસવર દીન જાનકી માતા. રિદ્ધિ સિદ્ધિના દાતા. એનું કારણ શું? રામ રસાયન તુમ હરે પાસા, સદા રહો રઘુપતિ કે દાસા. રામના નામરૂપી રસાયણને અખંડ ગાતા હતા, એટલે અષ્ટસિદ્ધિ નવનિધિ મળી. એને કે એની સાધના નહોતી કરી.
ભગવાનનું નામ લેવાથી અનંત શક્તિઓ આવે છે અંદર, આપણે ખબર જ નથી, એ માર્ગે ચાલતા જ નથી. ક્રિકેટનું બેટ પકડીને હોય પછી કે ડોન બ્રેડમેને એટલા કર્યા, ગાવાસ કરે, એટલે એટલા થાય જ નહીં ને, હું નથી કરી શકતો. હવે તું સુરતમાં 5 ઓવરમાં તું ધબડકો મારતો હોય, તને બ્રેડમેન એટલે કોણ એ હું ભાન પડવાનું છે? અબજો રૂપિયા હોય કેટલાકની પાસે, મારા પૈસા હું ગણી શકતો નથી, એવા ઘણા બધા હોય. તો આપણે કે મારે 3 ધંધા છે ને આમ છે ને છે ને, તો હું માંડ કરોડ કમાઉં, તું ભલે ને કમાતો કરોડ. આ છે ને ઘણા સાધુ સંત હોય, પણ પ્રમુખ સ્વામી મહારાજને, મહંત સ્વામી મહારાજને એમ સરળતા, નિખાલસતા, નિર્દમ્ભપણું, એની ભક્તિ જુએ. અને આપણે વાત કરો, એને તો જોઈ ન હોય કે આવા સંત છે. સાહેબ સંત તો અમારા જૈસે ही होता है, એને એક જ થાય એમ કે બધા અમારા જેવા જ હોય, એવું નથી હોતું. તો કહેવાનું એ કે પ્રહલાદને યાદ કર્યા, ધ્રુવને યાદ કર્યા, હેતે નાયા હનુમાન. આપણે હનુમાન પાસે માગવા જોઈએ, વીર વીર મહાવીર સુખી નદી મેં ચલાવે નીર, ભૂખે કો ખિલાવે ખીર, નંગે કો પહેરાવે ચીર, તબ જાનું મેં સચ્ચા વીર. જય બજરંગબલી. ભૂમ કરતું નાળિયેર તોડે. કોઈ પણ જગ્યાએ રામની કથા થતી હોય, એક ગાદી ખાલી રખાય છે આજે પણ, કે હનુમાનજી મહારાજ દિવ્ય સ્વરૂપે કથા સાંભળવા આવે જ. ને આ કથા સાંભળેલા અઠવાડિયે એકવાર કથા સાંભળવા ન જાય તો એને હું ગણવા લો? જવાનું જ રવિ સભામાં જે બેઠા છે ને, જવાનું જ. આપણે બધા અમેરિકામાં જો 300 માઇલ દૂરથી બિચારા રવિ સભા, રવિ એક જ હોય એનો. રવિવારને દિવસે તમારે સાફસૂફ કરવાનું, ગાર્ડનિંગ કરવાનું, કપડાં ધોવાના, અઠવાડિયાનું બધું તમારે રેશન લાવવાનું, આગ દૂધ દહીં ફલાણું ઢીકણું. તોય સન્ડે ફોર સ્વામીજી, એ લોકોનું સૂત્ર છે, સન્ડે ફોર સ્વામીજી. સન્ડે એટલે હરો ફરો અને લાંબુ ઊંઘીએ ને બપોરે ભારે પૂરણ પડી 6 ફટકારે પાછો ઊંઘી જાય, રાત્રે 1-2 મૂવી જોવે. એકચ્યુઅલી વી એન્જોય અવર સન્ડે. હું એન્જોય કર્યું હવે, એ કંઈ એન્જોય નથી. તો કહેવાની વસ્તુ એ છે કે આવું સરસ ભજન આપણે સાંભળ્યું. નક્કી આમાં બધા રવિ સભામાં જતા જ હશે, નિત્ય પૂજા કરતા જ હશે, ઘર સભા કરતા જ હશે, એવી મારે ભાવના રાખવી જરૂરી છે. પણ ન કરતા એ કરશે, એ પણ મને એક હૃદયની ઈચ્છા છે.